નમસ્તે બાલ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7ના ગણિતના પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશે અભ્યાસ કરવાનો છે. બાલ દોસ્તો, અહીં સ્ક્રીન ઉપર તમને શું દેખાઈ રહ્યું છે? હા, બિંદુ એ. એ રીતે આપણે બીજા બે બિંદુઓ એ જ સમતલમાં લઈએ. એને નામ આપીએ બિંદુ બી અને બિંદુ સી. હવે કલ્પના કરો જોઈએ મિત્રો, આ બે બિંદુઓને જોડીએ તો શું બને? એ અને બી બિંદુને જોડતા રેખાખંડ એ બી બનશે. બી અને સી બિંદુને જોડતા રેખાખંડ બીસી બનશે અને સી અને એ બિંદુને જોડતા રેખાખંડ એસી બનશે. તો આ રીતે આપણે ત્રણ બિંદુઓને જોડીને એક આકૃતિ બનાવી. આ કઈ ભૌમિતિક આકૃતિ છે? આ રીતે ત્રણ રેખાખંડને જોડવાથી બનતી બંધ આકૃતિ, એને આપણે ત્રિકોણ કહીશું. ત્રિકોણ એ સાદો બંધ વક્ર છે. આપણે ત્રિકોણના અંગો વિશે અભ્યાસ કરીએ. અહીં તમને આકૃતિમાં એક ત્રિકોણ આપ્યો છે, એ ધ્યાનથી જુઓ. આ ત્રિકોણના ત્રણ રેખાખંડો છે. રેખાખંડ એ બી, રેખાખંડ બીસી અને રેખાખંડ સીએ જે ત્રિકોણના અંગો છે. એ જ રીતે ત્રિકોણને ત્રણ ખૂણાઓ છે. ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી એ ત્રિકોણના ત્રણ ખૂણાઓ છે. અહીં તમને ત્રણ શિરોબિંદુ હાઇલાઇટ કરીને બતાવવામાં આવ્યા છે. આમ ત્રિકોણ એ ત્રણ શિરોબિંદુઓ ધરાવે છે, ત્રણ રેખાખંડો અને ત્રણ ખૂણા એ 6 અંગોથી બનતી બંધ આકૃતિ છે. મિત્રો, આ ખાસ ધ્યાન રાખીએ કે શિરોબિંદુ એ ત્રિકોણના અંગો નથી, પરંતુ ત્રણ રેખાખંડો અને ત્રણ ખૂણાઓ એ ત્રિકોણના અંગો છે. હવે આપણે જોઈએ સામસામેના ખૂણા અને બાજુ. અહીં આકૃતિમાં ત્રિકોણ એબીસી દર્શાવ્યો છે. એમાં ખૂણા એની સામેની બાજુ થશે રેખાખંડ બીસી. ખૂણા એની સામેની બાજુ રેખાખંડ બીસી થશે. એ જ રીતે રેખાખંડ બીસીની સામેનો ખૂણો એ થશે. એ જ રીતે ખૂણા બીની સામેનો રેખાખંડ એસી છે, એ ખૂણા બીની સામેની બાજુ છે. અને રેખાખંડ એસીનો સામેનો ખૂણો બી થશે. ખૂણા સીની સામેની બાજુ રેખાખંડ એ બી છે. એ જ રીતે રેખાખંડ એ બીની સામેનો ખૂણો સી થશે. હવે આપણે ત્રિકોણના પ્રકારો વિશે સમજીએ. ત્રિકોણના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. બાજુના આધારે ત્રિકોણના ત્રણ પ્રકારો છે: સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ. એ જ રીતે ખૂણાના આધારે પણ ત્રિકોણના ત્રણ પ્રકારો પાડી શકાય: લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એ ત્રિકોણની ત્રણેય બાજુ એક સરખા માપની હોય ત્યારે બને છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણમાં ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપ સરખા હોય છે. વિષમબાજુ ત્રિકોણ. સ્ક્રીન ઉપર તમે વિષમબાજુ ત્રિકોણ જોઈ શકો છો. અહીં આપેલ ત્રિકોણની ત્રણેય બાજુના માપ છે એ અલગ અલગ છે. આ રીતે બાજુના આધારે ત્રિકોણના ત્રણ પ્રકારો પડે છે. મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અહીંયા જીઓજીબ્રાની મદદથી એક ત્રિકોણ તમને બતાવવામાં આવ્યો છે. એ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ 5, 5, 5 એકમ છે. મિત્રો, આપણે યાદ રાખીએ, સ્વાભાવિક રીતે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હશે ત્યારે તેના ત્રણેય ખૂણાના માપ પણ સરખા હશે. અહીં તમે આકૃતિમાં જુઓ છો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ છે એ 60 અંશ છે. હવે આપણે સમબાજુ ત્રિકોણ જોયો, સમદ્વિબાજુ ત્રિકોણ જોઈએ. અહીં જુઓ, આપણે ત્રિકોણમાં ફેરફાર કરીએ તો આ બે બાજુઓ તમને એસી અને બીસી એ 6.3ના માપની દેખાય છે, જ્યારે એ બીનું માપ છે 5 એકમ છે. આથી કહી શકાય કે અહીં ત્રિકોણની બે બાજુના માપ સરખા છે, જ્યારે ત્રીજી બાજુનું માપ છે અલગ છે. એટલે આ એક પ્રકારનો સમદ્વિબાજુ ત્રિકોણ થયો. હવે આપણે વિષમબાજુ ત્રિકોણ જોઈએ. તો અહીંયા તમે જુઓ, બાજુઓના માપ છે એ ત્રણેય બાજુના માપ છે અલગ અલગ છે. એટલે આ વિષમબાજુ ત્રિકોણ થયો. હવે આપણે ખૂણાના આધારે ત્રિકોણના પ્રકારો જોઈએ. પહેલું છે લઘુકોણ ત્રિકોણ. મિત્રો, અહીં જે લઘુકોણ ત્રિકોણ છે એમાં તમે જુઓ ત્રણેય ખૂણાના માપ છે 90 અંશ કરતાં નાના છે. કાટકોણ ત્રિકોણમાં
ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો કાટખૂણો હશે તો એને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે. એ જ રીતે ગુરુકોણ ત્રિકોણમાં ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો એ ગુરુકોણ હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. અહીં આપણે ત્રિકોણના પ્રકારો છે એને સમજીએ. આપણે પહેલાં બધા એંગલ દેખાય, ખૂણા દેખાય એ રીતે ત્રિકોણને ખોલીએ. જુઓ, અહીંયા ત્રિકોણનો ખૂણો બદલાવી શકાય છે. આપણે આ રીતે ત્રિકોણ બનાવીએ તો અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ છે એ 90 અંશ કરતાં નાના છે. અનુક્રમે 77 અંશ, 58 અંશ અને 45 અંશ છે. સોરી, આથી આ ત્રણેય ખૂણાઓ છે લઘુકોણ હોવાથી આ ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહીશું. હવે આપણે થોડો ફેરફાર કરીએ. જુઓ, અહીંયા આ આપેલ ત્રિકોણમાં ત્રિકોણનો એક ખૂણો છે એ કાટખૂણો છે, 90 અંશનો છે. બાકીના બે ખૂણા છે એ લઘુકોણ છે. તો આ ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહીશું. હવે આપણે ગુરુકોણ ત્રિકોણ જોઈએ. અહીંયા જુઓ, ત્રિકોણના એક ખૂણાનું માપ છે 90 અંશ કરતાં મોટું છે, 112 અંશ છે. એટલે ત્રિકોણનો કોઈ એક ખૂણો ગુરુકોણ હોય તો બાકીના બે ખૂણા છે એ લઘુકોણ જ થશે. આગળ આપણે એનો અભ્યાસ પણ કરીશું. અહીંયા ગુરુકોણ ત્રિકોણ આપેલો છે. ત્રિકોણની મધ્યગા. મિત્રો, ત્રિકોણની મધ્યગા સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ. મિત્રો, અહીં તમને ત્રિકોણ દેખાય છે. ત્રિકોણની મધ્યગા શોધવા માટે પહેલાં આપણે ત્રિકોણને નામ આપી દઈએ. અહીંયા ત્રિકોણને નામ આપીએ એ, બી અને સી. હવે આપણે ત્રિકોણના શિરોબિંદુ એમાંથી બીસી પર મધ્યગા દોરવી છે. તો એમાંથી બીસી પર મધ્યગા દોરવા માટે સૌથી પહેલાં આપણે રેખાખંડ બીસીનું મધ્યબિંદુ મેળવવું પડશે. એ માટે આપણે બી અને સી શિરોબિંદુ એકબીજા પર આવે એ રીતે આ ત્રિકોણને વાળીએ. અને જ્યાં ઘડી પડે છે ત્યાં આપણે બિંદુનું નામ આપી દઈએ એમ. હવે આપણે એ અને એમને જોડીશું તો મધ્યગા બનશે. અહીંયા ત્રિકોણ એબીસીની મધ્યગા બને છે. મિત્રો, ત્રિકોણની મધ્યગા સમજવા માટે અહીંયા એક ત્રિકોણ એબીસી આપેલો છે. રેખાખંડ બીસીનું માપ 6 એકમ છે. એનું બરાબર વચ્ચે એક મધ્યબિંદુ દોરીએ જેથી કરીને આ મધ્યબિંદુ એમ એનું બીથી અંતર પણ 3 એકમ થાય અને સીથી અંતર પણ 3 એકમ થાય. અહીં ત્રિકોણ એબીસીના રેખાખંડ બીસી પર મધ્યબિંદુ એમ દોરેલું છે. હવે એમાંથી એમને જોડતો એક રેખાખંડ બનાવીએ. આ રેખાખંડ એમ છે એ ત્રિકોણની મધ્યગા છે. આમ ત્રિકોણની મધ્યગાની વ્યાખ્યા તમે આ બે મુદ્દાના આધારે તૈયાર કરી શકશો. ત્રિકોણની મધ્યગા એક એવો રેખાખંડ છે જે ત્રિકોણના શિરોબિંદુ અને તેની સામેના બાજુના મધ્યબિંદુને જોડે છે. હવે આપણે ત્રિકોણનો વેધ સમજીએ. ત્રિકોણનો વેધ સમજવા માટે અહીં એ બી અને સીને જોડતો ત્રિકોણ એબીસી બતાવવામાં આવ્યો છે. અહીંયા બીસી રેખાખંડને સમાવતી એક રેખા પણ તમને દેખાઈ રહી છે. આ બીસીને સમાવતી રેખા પર એમાંથી એક લંબ રેખાખંડ આપણે દોરીએ તો આ ત્રિકોણનો વેધ બનશે. આમ ત્રિકોણનો વેધ એ ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુને સમાવતી રેખા પર દોરેલ લંબ રેખાખંડ છે. આપણે પ્રાયોગિક રીતે પણ આ વેધ દોરીએ. અહીંયા એક ત્રિકોણ તમને બતાવવામાં આવ્યો છે. એ ત્રિકોણ પર વેધ દોરવા માટે આપણે સૌથી પહેલાં ત્રિકોણનું નામકરણ કરીએ. ત્રિકોણ પી, ક્યુ અને આર. હવે આ પી ક્યુ આરમાં પીમાંથી આપણે એક વેધ દોરવો છે. તો આપણે ક્યુ આરને સમાવતી રેખા પર આપણે કોણમાં કાટકોણીઓ મૂકી અને આ સેટ સ્ક્વેરને રાખીને પીમાંથી એક લંબ રેખાખંડ આપણે દોરીશું. આ લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહે છે. આ પી એમ રેખાખંડ એ ત્રિકોણનો વેધ છે. મિત્રો, અહીં વેધ સમજવા માટે આપણે જીઓજીબ્રાનો ઉપયોગ કરીએ તો અહીંયા લઘુકોણ ત્રિકોણ દર્શાવ્યો છે.
અને એનો વેધ આપણે દોરીએ તો એ ત્રિકોણના અંદરના ભાગમાં આવશે. અહીં જુઓ, આ શિરોબિંદુમાંથી એક વેધ દોરવામાં આવ્યો છે. અંગ્રેજીમાં વેધને અલ્ટિટ્યૂડ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કાટકોણ ત્રિકોણમાં વેધ ક્યાં આવે છે. આ શિરોબિંદુને આપણે ફેરવીશું અને બરાબર 90 અંશનો ખૂણો બને એ રીતે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરીશું. તો કાટકોણ ત્રિકોણનો વેધ છે એ બરાબર તેની એક બાજુ પર જ હશે કે જે કાટખૂણો બને છે ત્યાં જ એનો વેધ એક બાજુ છે એ વેધ બનાવશે. હવે ગુરુકોણ ત્રિકોણમાં વેધ ક્યાં આવે છે એ આપણે જોઈએ. અહીં ગુરુકોણ ત્રિકોણ હું બનાવું છું. આ ગુરુકોણ ત્રિકોણ બનાવ્યો. અહીં આપણે જોઈએ કે વેધ છે એ ત્રિકોણના બહારના ભાગમાં છે. તમે અહીંયા જોઈ શકો છો કે ગુરુકોણ ત્રિકોણનો વેધ એ ત્રિકોણના બહારના ભાગમાં છે. આમ ત્રિકોણનો પ્રકાર બદલાય એમ વેધનું સ્થાન પણ બદલાય છે. ત્રિકોણની મધ્યગા અહીં જીઓજીબ્રાથી સમજીએ. અહીં એક લઘુકોણ ત્રિકોણ બતાવ્યો છે. તો એમાં લઘુકોણ ત્રિકોણ છે અહીંયા મધ્યબિંદુ લઈ અને ત્રિકોણને સામેની બાજુનું મધ્યબિંદુ સાથે શિરોબિંદુને જોડતો રેખાખંડ એની મધ્યગા છે. ગુરુકોણ ત્રિકોણ કે કાટકોણ ત્રિકોણ બનશે તો પણ મધ્યગાનું સ્થાન ત્રિકોણના અંદરના ભાગમાં જ રહેશે. આ તમે જોઈ શકો છો. તો બાલ દોસ્તો, આમ આપણે આ અંકમાં ત્રિકોણના અંગો વિશે, ત્રિકોણની બાજુનો સામેનો ખૂણો અને ત્રિકોણના ખૂણાની સામેની બાજુ વિશે અભ્યાસ કર્યો અને સાથે સાથે ત્રિકોણની મધ્યગા અને ત્રિકોણના વેધ વિશે પણ સમજ મેળવી. આભાર. નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? જેમ આપણા કુટુંબમાં તમે એકબીજાને મદદરૂપ થાવ છો તો એ કુટુંબ ખૂબ સારી પ્રગતિ કરે છે. કુટુંબમાં મદદરૂપ થવાથી એ કુટુંબનું આયોજન અને વ્યવસ્થા સારી રીતે સચવાય છે. એ જ રીતે તમે શાળામાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને શાળામાં પણ મદદરૂપ થતા હશો. તો શાળામાં તમે મદદરૂપ થાવ તો શાળાની વ્યવસ્થા અને શાળાનું આયોજન ખૂબ સારી રીતે સચવાય છે. તમે શાળાની અંદર વર્ગમંત્રી નિમવા માટે ચૂંટણી પ્રક્રિયા કરતા હશો. એ જ રીતે તમે વર્ગ સફાઈ સમિતિ, પાણી સમિતિ, બાગાયતી સમિતિ વગેરે સમિતિની પણ નિમણૂક કરતા હશો. આ કારણે તમારી શાળાનું આયોજન એક સારી રીતે ચાલતું હોય છે. તો બાળમિત્રો, એ જ રીતે આપણા ગામનું પણ આયોજન થાય, એટલે કે ગામનું આયોજન સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા તેમજ ગામના સભ્યો દ્વારા ગામનું આયોજન અને ગામનો વિકાસ સારી રીતે થતો હોય છે. તો એ રીતે આપણા રાજ્યની પણ વ્યવસ્થા અને આયોજન યોગ્ય રીતે થાય તે માટે આપણે સરકારની નિમણૂક કરતા હોઈએ છીએ. તો સરકાર એક એવું અંગ છે કે જેના થકી આખા રાજ્યનો વહીવટ થાય છે, તેની વ્યવસ્થા સચવાય છે અને એનું આયોજન યોગ્ય રીતે થાય એટલે લોકોને એમની સલામતી અને સુરક્ષા મળતી હોય છે. બાળમિત્રો, તમે સમાચારમાં અને વર્તમાનપત્રમાં વારંવાર સરકાર શબ્દ સાંભળ્યો છે. તો આ સરકાર શું છે અને સરકારનું મહત્ત્વ શું છે, તો તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું. અને રાજ્ય સરકાર પોતાનો વહીવટ કેવી રીતે કરે છે એના વિશે આજે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે. એટલે કે લોકોના હિતોનું રક્ષણ અને મૂળભૂત હકો એમને મળી રહે તે માટે રાજ્ય સરકાર ખૂબ સારી રીતે કામ કરતી હોય છે. રાજ્ય સરકારના 3 અંગો છે જેના વિશે આજે આપણે માહિતી મેળવીએ. હેતુઓ સિદ્ધ કરવા માટે સરકારના 3 અંગો છે. પ્રથમ છે ધારાસભા, બીજું છે કારોબારી અને ત્રીજું છે ન્યાયતંત્ર. આમ સરકારના 3 અંગો છે. રાજ્યની ધારાસભા વિધાનસભાના નામથી ઓળખાય છે. જે ચિત્રમાં તમે વિધાનસભાનું ચિત્ર જોઈ શકો છો. તેનું કાર્ય રાજ્યના
અસરકારક અને કાર્યક્ષમ શાસન માટે કાયદા ઘડવાનું છે. કાયદા એટલે કે નિયમો ઘડવાનું છે, ધારા ઘડવાનું કામ કરે છે. બીજું અંગ કારોબારી. રાજ્યની કારોબારી વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરાવવાનું કાર્ય કરે છે. ત્રીજું અંગ એ ન્યાયતંત્ર છે. કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું અને નિર્દોષને ન્યાય અપાવવાનું કાર્ય એ ન્યાયતંત્ર કરે છે. સરકાર કાયદા બનાવે છે અને એ કાયદાનો બધા જ લોકો અમલ પણ કરતા હોય છે. સરકાર પાસે જેમ કાયદા બનાવવાનું કામ છે તે જ રીતે કાયદાનો અમલ કરાવવાનું કાર્ય પણ સરકાર કરે છે. દાખલા તરીકે તમે બસમાં મુસાફરી કરતા હો અને બસમાં મુસાફરી કરતા હો તો એના માટે તમારે ટિકિટ લેવી પડે. પરંતુ જો તમે ટિકિટ ન લીધી હોય તો તમને દંડ પણ થઈ શકે છે અને જેલની સજા પણ થઈ શકે છે. કે અમુક કાયદાનું પાલન યોગ્ય રીતે થતું નથી તો તેના માટે તમે તમારા પ્રશ્નો પણ ઉઠાવી શકો છો અને અદાલતમાં પણ જઈ શકો છો. અદાલત આ બાબતે સરકારને યોગ્ય પગલાં ભરવાનો પણ આદેશ આપી શકે છે. સરકાર પણ એક સંચાલક મંડળ છે. લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ થાય તે માટે સરકાર કામ કરે છે. ભારત ખૂબ મોટો દેશ છે. ભારતમાં એક સ્થળેથી જુદા જુદા રાજ્યોનો વહીવટ કરવો ખૂબ અઘરું છે, ખૂબ મુશ્કેલ કાર્ય છે અને લોકોને પણ અગવડ પડે. તો તેના માટે સરકાર જુદા જુદા સ્તરે કામ કરે છે. સ્થાનિક સ્તરે, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે સરકાર કામ કરતી હોય છે. સ્થાનિક સ્તરે સરકાર ગામ અને શહેર સાથે સંકળાયેલી છે. એ જ રીતે રાજ્ય સ્તરે સરકાર રાજ્ય સાથે સંકળાયેલી છે. એ જ રીતે રાષ્ટ્ર સ્તરે આખા દેશ સાથે સંકળાયેલી છે. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. એટલે કે આપણે આપણા ગામમાં ચૂંટણી પ્રક્રિયા તમે જોઈ હશે કે ઉમેદવારો વોટ માગવા માટે આવે છે અને મતદાનના દિવસે લોકો મત આપી અને ઉમેદવારને ચૂંટે છે. તો આ સ્થાનિક કક્ષાએ થતી ચૂંટણી છે અને એ લોકો જે પ્રતિનિધિ ચૂંટાય છે એ લોકો શાસન કરે છે. ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્ય સરકારમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે. તે જ રીતે શહેરી સ્થાનિક સ્વરાજ્યમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે. ભારતમાં સૌપ્રથમ 1959માં રાજસ્થાન રાજ્યના નાગૌર જિલ્લામાં પંચાયતી રાજ શરૂ કરવામાં આવેલું. તે જ રીતે આપણા ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયેલો. નીચેના પ્રશ્નો તમારે વાંચવાના છે, સમજવાના છે અને એના વિચારો તમારે તમારી નોટબુકમાં નોંધવાના છે. તો પ્રથમ પ્રશ્ન છે, સરકારના અંગો કયા કયા છે? બીજો પ્રશ્ન, રાજ્ય સરકારના અંગોની જરૂરિયાત શા માટે છે? ત્રીજો પ્રશ્ન, જો ન્યાયતંત્ર ન હોય તો? ચોથો પ્રશ્ન, કાયદાનો ભંગ શા માટે ન કરવો જોઈએ? તો બાળમિત્રો, આ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં નોંધવાના છે. ભારત જુદા જુદા રાજ્યોનો બનેલો એક સંઘ છે અને ભારતનો વહીવટ સરળતાથી થાય તે માટે બંધારણે ભારતને એક સંઘ રાજ્ય બનાવ્યું છે. સરકારની રચના એટલે કે ભારતમાં સમવાયી સરકાર છે. દેશમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 કક્ષાની સરકાર હોય છે. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે અને તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. જેમ કે આપણા ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત રાજ્ય સરકાર કરે છે
બાળમિત્રો, આજે આપણે સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એની માહિતી મેળવી. હવે આપણે ધારાસભા વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે અને નીચલા ગૃહને વિધાનસભા કહે છે. ભારતના દરેક રાજ્યને ધારાસભા છે, પરંતુ વિધાન પરિષદ અમુક રાજ્યોને જ છે, જેમ કે બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ આ રાજ્યોમાં જ ફક્ત વિધાન પરિષદ આવેલી છે. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી, ફક્ત વિધાનસભા જ છે. વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો દ્વારા એમની ચૂંટણી થતી હોય છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટેની લાયકાત ભારતના નાગરિક હોવા જોઈએ અને તે વ્યક્તિની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તો જ આપણે વિધાન પરિષદના સભ્ય બની શકીએ છીએ. બાળમિત્રો, વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે અને તેની જગ્યાએ બીજા 1/3 સભ્યોની નવી નિમણૂક થતી હોય છે. આ રીતે દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થતા હોય છે અને નવા સભ્યો ઉમેરાતા હોય છે. આમ વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. એટલે કે આપણા ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી, એ આપણા રાજ્યએ નક્કી કરેલું છે. ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં. એટલે કે ઓછામાં ઓછા સભ્યો 60 અને વધુમાં વધુ સભ્યો 500 હોવા જોઈએ. ગુજરાત રાજ્યમાં ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા જ આવેલું છે. ઉપલું ગૃહ વિધાન પરિષદ આવેલ નથી. વિધાનસભાના સભ્ય બનવા માટે આપણે ભારતના નાગરિક હોવા જોઈએ. તેના સભ્ય બનવા માટે ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને તે વ્યક્તિ સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે અને દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. આપણા ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. એટલે કે વિધાનસભાના કુલ 182 સભ્યો છે. બાળમિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો, આપણે ગુજરાત રાજ્યનું વિધાનસભા ભવન જે ગાંધીનગર ખાતે આવેલું છે, તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. આમ બાળમિત્રો, આજે આપણે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એની ટૂંકમાં સમજૂતી મેળવી અને વિધાન પરિષદ વિશે વિસ્તૃત માહિતી મેળવી અને આપણા ગુજરાતમાં આવેલી વિધાનસભાની તમે માહિતી પણ મેળવી. હવે તમે
કોઈ વખતે ગાંધીનગરના પ્રવાસે આવો તો તમારા ગુરુજીને કહેજો કે વિધાનસભાની મુલાકાત માટે તમને લઈ જાય. જશો ને બધા? હા, જજો હો. ચલો આવજો. આભાર.